નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. એના ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણતા હતા. હજી ત્યાંથી આગળ વધીએ. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5 ગણેલ. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.6, ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાય 5.6 ની રકમ કંઈક આવી છે કે સ્વાધ્યાય 5.5માં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય. આગળના દાખલામાં જે આપણે સોલેનોઇડ હતો એ સોલેનોઇડ લેવાનો છે. એની ડાયપોલ મોમેન્ટ આપણે ત્યાં મેળવી હતી. એમ બરાબર કેટલી મેળવી હતી? 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર. આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો એ એક સોલેનોઇડ છે. એ મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે તેમ ગોઠવેલ છે અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે. બી બરાબર કેટલું છે? 0.25 ટેસ્લા મૂલ્યનું નિયમિત સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવતી હોય, આપેલા આ બાહ્ય ક્ષેત્ર સાથે આ ડાયપોલ મોમેન્ટ અથવા સોલેનોઇડની અક્ષ થીટા બરાબર કેટલો છે? 30 અંશનો ખૂણો બનાવતી હોય ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું હશે? એના ઉપર કેટલું ટોર્ક લાગશે? આગળના દાખલામાં આપણે જોયું કે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતા સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. તો જેમ ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી એના ઉપર ટોર્ક લાગે, તો એવી જ રીતે સોલેનોઇડને પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી તેના ઉપર ટોર્ક લાગશે. તો સોલેનોઇડને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક ટો બરાબર mb sin થીટા. તેથી ટોક બરાબર m ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 0.6. બી ચુંબકીય ક્ષેત્ર 0.25 sin થીટા. ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા છે. થીટા બરાબર 30 અંશ છે. sin 30 એટલે 1/2 sin 30. sin 30 એટલે કેટલા થાય? 1/2 1/2 એટલે કે 0.5. તેથી ટો બરાબર 0.6, 0.25 અને sin 30 એટલે 1/2 એટલે 0.5. બધાનો ગુણાકાર કરીએ તો 0.6 ગુણ્યા 0.25 એને ગુણ્યા 0.5 તો પરિણામ મળે છે 0.075 ન્યૂટન મીટર અથવા જૂલ. 7.5 ગુણ્યા 10⁻² અથવા 0.075 આટલા મૂલ્યનું બાહ્ય ટોર્ક લાગશે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.6 છે. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં ત્યાર પછીનો દાખલો ભણીએ. 5.7. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.7. જુઓ એની રકમ કંઈક આવી છે. મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ડાયપોલ મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજિયો ચુંબક છે. ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાક માત્રા 1.5 જૂલ પર ટેસ્લા છે. આવો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે? 0.22 ટેસ્લા. એની સાથે એક રેખસ્થ એટલે કે પ્રારંભમાં ખૂણો θ1 બરાબર 0 છે.
તો પહેલો પ્રશ્ન છે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. પહેલો પ્રશ્ન એ કાર્ય શોધવાનું છે. પેલા ક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારે ક્ષેત્રની દિશામાં θ2 બરાબર 0. તો આના માટે કાર્ય W બરાબર એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા કાર્યનું સૂત્ર શું છે? ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને એક θ1 થી θ2 ખૂણે લઈ જવા કાર્યનું સૂત્ર -mb. આગળ આપણે ભણ્યા હતા cos θ2 cos θ1. પણ અહીંયા θ1 અને θ2 બંને 0 છે. તો આ cos 0 1, આ cos 0 1, 1 - 1 0. તેથી કાર્ય શૂન્ય મળશે. cos θ2 0, θ1 0 છે તો cos θ2 એટલે cos 0 1 માઇનસ cos θ1 એટલે cos 0 1, 1 - 1 0. તેથી કાર્ય શૂન્ય. ક્ષેત્રને સમાંતર જ છે તો અહીંયા સમાંતર ક્ષેત્રની દિશામાં જ લાવવાનું, કાર્ય શૂન્ય થાય. બીજું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં θ2 બરાબર કેટલા થાય? 180 અંશ થાય. તો આના માટે કાર્ય W બરાબર -mb cos θ2 cos θ1. તેથી કાર્ય W બરાબર -m અને b એમના. cos θ2 180, cos 180 એટલે -1 માઇનસ cos θ1 પ્રારંભમાં ખૂણો તો 0 છે, cos 0 એટલે 1, -1 એટલે -2. આગળ માઇનસ છે તો પ્લસ થઈ જાય 2mb. કાર્ય 2mb જેટલું હશે. m અને b આપણને આપેલા છે તો કાર્ય W બરાબર 2m. ડાયપોલ મોમેન્ટ 1.5 અને b ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા. તેથી કાર્ય W બરાબર 2 ગુણ્યા 1.5 એને ગુણ્યા 0.22. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો. 2 ગુણ્યા 1.5 એને ગુણ્યા 0.22 બરાબર 0.66 જોડ. કેટલું કાર્ય કરવું પડે? 0.66 જોડ. અહીંયા કાર્ય ક્ષેત્રને સમાંતર તો છે જ, તો સમાંતર ગોઠવવા કાંઈ કાર્ય કરવું ન પડે 0. પણ ક્ષેત્રને સમાંતરથી પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ દિશામાં લઈ જવા 0.66 જૂલ જેટલું કાર્ય કરવું પડે. તો આ બંને કિસ્સામાં ક્ષેત્રને સમાંતર અને ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં ગોઠવાય ત્યારે કરવું પડતું કાર્ય. બીજો પ્રશ્ન છે બી. આ 1 અને 2 ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? ચુંબક ઉપર કેટલું ટોર્ક લાગશે? ચુંબક પર લાગતું ટોર્ક શું સૂત્ર છે? ટો બરાબર mb sin થીટા. ક્ષેત્રની દિશા માટે થીટા બરાબર 0, વિરુદ્ધ દિશા માટે 180. ક્ષેત્રની દિશા માટે થીટા બરાબર 0, વિરુદ્ધ દિશા માટે થીટા બરાબર 180. આ બંને કિસ્સા માટે સાઇન થીટા સાઇન થીટા 0, કારણ કે સાઇન 0 ય 0 અને સાઇન 180 નું મૂલ્ય 0 હોય તો બંને કિસ્સામાં સાઇન થીટા 0 છે.
તો ટોર્ક, તેથી ટોર્ક તો બરાબર 0. ક્ષેત્રની દિશામાં અને વિરુદ્ધ દિશામાં બંને દિશામાં જ્યારે ચુંબક રહેલો હોય ત્યારે એના ઉપર લાગતું ટોર્ક શૂન્ય હશે, કારણ કે બંને સ્થિતિ સંતુલન છે. એક સ્થાયી સંતુલન છે, એક અસ્થાયી સંતુલન છે. તો આ બંને કિસ્સામાં તેના પર લાગતું ટોર્ક, ચુંબક ઉપર લાગતું ટોર્ક શૂન્ય હશે. બરાબર. તેથી θ2 બરાબર 0 અંશના ખૂણે પહેલા ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે, તો ફરીથી સમાંતર લઈ આવવા, કાર્ય 0. વિરુદ્ધ દિશામાં એટલે કે θ બરાબર 0 થી 180 અંશ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય 0.66 અને સમાંતર અને વિરુદ્ધ દિશામાં ચુંબક ઉપર લાગતું ટોર્ક, તો બંને કિસ્સામાં sin θ 0 છે. એક કિસ્સા માટે θ 0, બીજા કિસ્સા માટે 180, તો sin 0 નું મૂલ્ય 0 થાય, sin 180 નું મૂલ્ય 0 થાય. તો બંને કિસ્સામાં sin θ 0 છે, તેથી ટોર્ક sin θ જો શૂન્ય હોય તો ટોર્ક તો શૂન્ય થશે. તેથી બંને કિસ્સામાં ટોર્ક શૂન્ય હશે. ત્યાર પછી જુઓ સ્વાધ્યાયમાં ત્યાર પછીનો દાખલા નંબર 5.8. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.8. જુઓ એની રકમ ટેક્સ્ટમાં આપેલી છે. એની રકમ કંઈક આવી છે. $2000 આટા અને 1.6 મીટર વર્ગ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એક સોલેનોઇડ આપ્યો છે. સોલેનોઇડમાં આટાની સંખ્યા, જેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ, કુલ કેટલા આટા છે? 2000. આટાની સંખ્યા 2000 છે. N બરાબર 2000. સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ, આડછેદના ક્ષેત્રફળને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ A વડે. આડછેદનું ક્ષેત્રફળ રકમમાં આપેલું છે 1.6 10⁻⁴ મીટર વર્ગ. આટલું ક્ષેત્રફળ આપેલું છે. આ સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીએ છીએ. કેટલો છે? 4.0 એમ્પિયર, એટલે કે 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. આ સોલેનોઇડને વચ્ચેથી આમ લટકાવેલો છે જેથી કરીને એ સમક્ષિતિજ સમતલમાં કોઈ પણ દિશામાં ગોઠવાઈ શકે, ભ્રમણ કરી શકે. તો પહેલો પ્રશ્ન છે એ, સોલેનોઇડ સાથે સંકળાયેલી ડાયપોલ મોમેન્ટ, સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર M બરાબર NIA, કિંમત મૂકી સાદું રૂપ આપો, ત્રણેય જાણીએ છીએ એટલે ડાયપોલ મોમેન્ટ મળી જાય. તો સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ M બરાબર NIA. N આટાની સંખ્યા છે 2000, તો એને આમ લખવું 2 × 10⁻³ I પ્રવાહ 4 એમ્પિયર, એ ક્ષેત્રફળ 1.6 10⁻⁴. કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ તો 2 × 4 એને ગુણ્યા 1.6, તો પરિણામ મળે છે 12.5
8 10 3 - 4 એટલે 10 - 3 - 4 એટલે 10 - 1 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર. એક ઘાત આપી દઉં તો ડાયપોલ મોમેન્ટ 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર. ચુંબકીય ડાયપોલ સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર છે. બીજો પ્રશ્ન બી, એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે બી. પહેલો પ્રશ્ન હતો ડાયપોલ મોમેન્ટ કેટલી, તો એનો જવાબ છે 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર. બીજો પ્રશ્ન, જો સોલેનોઇડની અક્ષ સાથે ત્રિશંસનો ખૂણો બનાવતી દિશામાં થીટા બરાબર કેટલા 30 અંશ રહે એવી દિશામાં 7.5 × 10 - 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું 7.5 × 10 - 2 ટેસ્લા, 7.5 10 - 2 ટેસ્લા જેટલું નિયમિત સમછિતિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે? સોલેનોઇડ ઉપર કેટલું બળ લાગશે અને કેટલું ટોર્ક લાગશે, આ બંને કહેવાનું છે. તો પહેલી વાત તો બળ. નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ ચુંબક કે સોલેનોઇડ રહેલો હોય તો એના ઉપર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. તેથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં સોલેનોઇડ પર લાગતું બળ F શૂન્ય હશે. કારણ કે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, એટલે સોલેનોઇડ ચુંબક તરીકે વર્તો હશે. આવા કોઈ પણ ચુંબકને બાહ્ય નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર એને ધ્રુવો ઉપર બળ લાગતા હોય પણ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળ હોય. તેથી પરિણામી બળ શું થાય? શૂન્ય. તેથી પહેલા પ્રશ્નનો જવાબ બળનું મૂલ્ય શૂન્ય. બાકી રહ્યું ટોર્ક. તો ટોર્ક બરાબર mb sin થીટા. તો બરાબર m ડાયપોલ મોમેન્ટ કેટલી મેળવી છે? 1.28. બી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 7.5 10 - 2 થીટા બરાબર 30 sin 30 એટલે 1/2 એટલે 0.5. તેથી ટોર્ક તો બરાબર કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ 1.28 એને ગુણ્યા 7.5 એને ગુણ્યા 0.5 બરાબર 4.8 10 - 2 ન્યૂટન મીટર અથવા તો જૂલ આટલું ટોર્ક લાગશે. 2 ઘાત આપી દઉં તો ટોક બરાબર 0.048 ન્યૂટન મીટર અથવા જૂલ આટલું ટોર્ક લાગશે. 0.048. તો આ રીતે ડાયપોલ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ, બાહ્ય ક્ષેત્રમાં સોલેનોઇડ ઉપર લાગતું બળ કે જે શૂન્ય હોય અને ટોર્ક 0.048 ન્યૂટન મીટર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.8 છે. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.9 જોઈએ. ત્યાર પછીનો દાખલો જુઓ રકમ 5.9. સ્વાધ્યાયમાં 5.9
એની રકમ કંઈક આવી છે 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આટાની સંખ્યા n બરાબર 16 છે. 16 આટા ધરાવે છે. ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર, ગૂંચળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે મીટરમાં 0.1 મીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું. ગૂંચળાનો આકાર શું છે? વર્તુળાકાર છે. વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર પ્રવાહ પસાર કરે છે, ધરાવે છે. પ્રવાહ 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આ ગૂંચળામાંથી પસાર થાય છે અને 5 × 10⁻² ટેસ્લા ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે. ચુંબકીય ક્ષેત્ર B કેટલું છે? 5 × 10⁻² ટેસ્લા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રહેલું છે. ગૂંચળું લંબ રૂપે રહેલું છે, તેથી ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ, કારણ કે કોઈ પણ ગૂંચળા માટે ક્ષેત્રફળ સદિશ ગૂંચળાના સમતલને લંબ હોય, તેથી ચુંબકીય ક્ષેત્ર એ ક્ષેત્રફળ સદિશની દિશામાં છે. ટૂંકમાં આટલા ચુંબકીય ક્ષેત્રમાં આ ગૂંચળું છે એ થીટા બરાબર 0 ખૂણે રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાંથી રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. ગૂંચળું છે એ સમછેદી સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે, ગૂંચળું થોડું ઘુમાવીને મૂકી દે, ત્યારે તેની સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2.0 પર સેકન્ડ આવૃત્તિથી આંદોલન કરે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, પછી એને સહેજ ખસેડો અને મૂકી દો, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એ દોલનો કરે છે. આ દોલનોની આવૃત્તિ કેટલી છે? 2 હર્ટ્ઝ અથવા 2 સેકન્ડ ઇનવર્સ 2 હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે છે. તો ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? તો પ્રશ્ન છે ગૂંચળાની જડત્વની ચાક માત્રા Im કેટલા હશે? I પ્રવાહ છે, જ્યારે Im ને જડત્વની ચાક માત્રા છે. આપણને ખબર છે કે નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબક મૂકેલો હોય તો એ સામાન્ય સ્થિતિમાં થીટા બરાબર 0 અંશના ખૂણે હોય. હવે ત્યાંથી એને સહેજ ભ્રમણ કરાવીને મૂકી દઈ તો એ મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે. આ દોલનો એની આવૃત્તિ આપેલી છે, આવર્તકાળ આવૃત્તિ, કોણીય આવૃત્તિ, એના સૂત્ર આપણે ભણ્યા હતા. તો એની મદદ વડે જડત્વની ચાક માત્રા મેળવવા ડાયપોલ મોમેન્ટ મેળવવી પડે. તો સૌ પ્રથમ આપણે ડાયપોલ મોમેન્ટ મેળવીએ. ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ M બરાબર NIA, તેથી ડાયપોલ મોમેન્ટ M બરાબર N. ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી છે? 16. I ગૂંચળામાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 0.75. ગૂંચળું વર્તુળાકાર છે. ગૂંચળું કેવું છે? વર્તુળાકાર. તો ગૂંચળાનું ક્ષેત્રફળ πr², પાઈ ઇન્ટુ r². r ત્રિજ્યા કેટલી છે? 0.1 મીટર. એનો વર્ગ એટલે 10⁻1 નો વર્ગ એટલે 10⁻2. તેથી ડાયપોલ મોમેન્ટ M બરાબર, આ પાઈને M રાખીએ, 16 × 0.75 કરીએ, 16 એને ગુણ્યા 0.75 તો પરિણામ મળે છે 12. આ પાઈ ગુણ્યા 10⁻2 એમ્પિયર મીટર સ્ક્વેર. આટલી ડાયપોલ મોમેન્ટ આ ગૂંચળું ધરાવે છે.
એટલે કે આ ગૂંચળું આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબક તરીકે વર્તશે. હવે આ ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં રાખી થીટા બરાબર 0 થી સહેજ નમાવી અને મૂકી દઈ તો એ મધ્યમાન સ્થાનની આસપાસ ગૂંચળું છે એ દોલનો કરે છે. આ દોલનોના આવર્તકાળનું સૂત્ર આપણે ભણ્યા હતા. ટી બરાબર 2π વર્ગમૂળમાં I ના છેદમાં MB. અહીંયા આવૃત્તિ, તો આવૃત્તિનું સૂત્ર F બરાબર 1/2π વર્ગમૂળમાં MB ના છેદમાં I. અહીંયા IM વડે દર્શાવું છું. IM જડત્વની ચાક માત્રા છે. આ IM આપણે મેળવવા છે. ડાયપોલ મોમેન્ટ M મળી ગયા છે. B ચુંબકીય ક્ષેત્ર રકમમાં આપેલું છે. પાઈની કિંમત તો આપણને ખબર છે. IM વર્ગમૂળની અંદર છે, તો એને મેળવવા માટે બંને બાજુ વર્ગ કરવા પડે. તો વર્ગ કરીએ. F² બરાબર 1/4π² MB ના છેદમાં IM. IM ને કરતા બનાવો તો IM જડત્વની ચાક માત્રા બરાબર M અને B એમનેમ છેદમાં 4π² એમનેમ. IM ને આમ લઈ ગયા, F² ને આમ લઈ આવી તો છેદમાં F². તેથી IM બરાબર કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ. M ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 12π 10⁻². B ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 5 10⁻² ના છેદમાં 4. એક પાઈ એમનેમ રાખવું, બીજા પાઈ એટલે 3.14 દર્શાવો. π² માં એક પાઈ કેન્સલ થઈ જાય તો બાકીનો પાઈ છે એને દર્શાવવો પડશે 3.14. F² F કેટલા છે? 2, તો એનો વર્ગ કેટલો? આવૃત્તિ 2 છે, એનો વર્ગ 4. આ એક પાઈ કેન્સલ થશે બરાબર. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો IM બરાબર 12 × 5 એને ભાગ્યા 4 એને ભાગ્યા 3.14 તો પરિણામ મળે છે 4.77. 777 મળે છે બરાબર. અહીંયા 10⁻² અને -2 એટલે 10⁻4 બરાબર. ડાયપોલ મોમેન્ટ M 12π 10⁻² હતા. એની 2 ઘાત ને ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? 5 × 10⁻². તો આની -2 નાની -2 એટલે કુલ 10⁻4. હજી એક આ 4 રહી જાય છે ને. ફરીથી સાદુરૂપ જોઈ લ્યો. 12 × 5 12 × 5 એને ભાગ્યા 4 એને ભાગ્યા 3.14. હજી એને ભાગ્યા 4 આવશે ને બરાબર 1.19. 4 વડે ભાગતા ભૂલાઈ ગયા હતા. 1.19 10⁻4 અથવા IM બરાબર 1.2 10⁻4. જડત્વની ચાક માત્રાનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર. આટલી ચુંબકની જડત્વની ચાક માત્રા 1.2 10⁻4 કિલોગ્રામ મીટર સ્ક્વેર હશે બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્રમાં સોલેનોઇડ કે જે દોલનો કરે છે એની આવૃત્તિની મદદ વડે એની ડાયપોલ મોમેન્ટ પરથી આપણે જડત્વની ચાક માત્રા મેળવેલી છે. આ હતો સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.9. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર જુઓ 5.12. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.12. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, જુઓ એની રકમ. સ્વાધ્યાયના આ દાખલામાં 5.12 ની અંદર કયો દાખલો ગણવાનો છે? 5.13.
12 ચુંબક વડે ચુંબકની અક્ષ અને વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રના સૂત્ર આપણે જોયા હતા. એ સૂત્રનો હવે આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર અને ચુંબકની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર એના સૂત્ર એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. રકમ કંઈક આવી છે. એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જૂલ પર ટેસ્લા છે. નાનો ગજિયો ચુંબક છે, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ચાક માત્રા 0.48 જૂલ પર ટેસ્લા છે. ડાયપોલ મોમેન્ટ અહીંયા આપેલી છે. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતર કેટલું લેવાનું? અંતર x બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર, એટલે કે અંતર 10⁻1 મીટર અંતર લેવાનું છે. પહેલો પ્રશ્ન ચુંબકની અક્ષ ઉપર અને બીજો તેની વિષુવ રેખા લંબ દ્વિભાજક પર એટલે કે વિષુવ રેખા પર ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. તો પહેલા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલા મૂલ્યનું અને કઈ દિશામાં? તો ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર μ0/4π 2m/x3 m જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે. અહીં x અંતર ખબર છે, m ડાયપોલ મોમેન્ટ ખબર છે, μ0 તો આપણને ખબર 4π × 10⁻⁷. કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 એટલે 4π 10⁻⁷ 2m ડાયપોલ મોમેન્ટ 0.48 છેદમાં 4πm x નો ઘન, x છે 10⁻1 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર ને 0.1 મીટર એટલે 10⁻1 એનો ઘન એટલે 10⁻3 4π કેન્સલ તો B બરાબર 2 × 0.48 એટલે 0. થાય 96 બરાબર ને? 2 × 0.48 એટલે 0.96 ગુણ્યા 10⁻3 છેદમાં છે, અંશમાં જાય એટલે +3 3 - 7 એટલે 10⁻⁴ ટેસ્લા અથવા 10⁻⁴ ટેસ્લા એટલે ગોસ. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.96 ગોસ એટલું હશે. અને અક્ષ ઉપરનું આ ચુંબકીય ક્ષેત્ર ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે. આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે. ડાયપોલ મોમેન્ટની દિશામાં અક્ષ ઉપર ચુંબકની ડાયપોલ મોમેન્ટની દિશામાં, વિષુવ રેખા ઉપર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. આ અક્ષ ઉપર મળ્યું એવી જ રીતે B હવે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર B બરાબર μ0/4π m ના છેદમાં અંતરનો ઘન, અહીં અંતર x જ રાખીએ બરાબર. વિષુવ રેખા ઉપર y અક્ષ ઉપર y અંતર આપણે કરતા, પણ અહીં અંતર બે સરખું છે એટલે એટલું જ અંતર મેળવવાનું છે. હવે અહીંયા પણ કિંમત મૂકીને સાદું રૂપ આપીએ તો આ બંનેમાં ફરક શું છે? અહીંયા 2 હતા, અહીંયા 2 નથી, તો અહીંયા કણે આના કરતા આ મૂલ્ય અડધું મળે. આ 2 ન હોય
તો 0.48 તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે 0.48 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા અથવા 0.48 10⁻⁴ ટેસ્લા એટલે ગોસ. વિષુવરેખા ઉપર આ ચુંબકીય ક્ષેત્ર વિષુવરેખા ઉપર ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ચુંબકની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે. આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે. ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. અહીંયા ફરીથી એકવાર અમે યાદ કરાવેલું પણ હજી ફરીથી કહું કે કોઈ ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર સરખા અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર 2:1 હોય. અક્ષ ઉપર કોઈ અંતરે ચુંબકીય ક્ષેત્ર છે, વિષુવરેખા ઉપર એટલા જ અંતરે ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરના ક્ષેત્રથી અડધું હોય. બરાબર. તો આ ચુંબક વડે અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર. તો આ સ્વાધ્યાયના દાખલાઓ 5.6, 5.7, 5.8, 5.9 અને 5.12. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલા સ્વાધ્યાયના દાખલાઓ રાખીએ. બરાબર. બધા જ દાખલાઓ વ્યવસ્થિત ગણજો, લખજો, જોઈજો ક્યાંય ગણતરીમાં ભૂલ હોય તો કહીજો. બરાબર. એવું બની શકે કે ગણતરીમાં આંકડામાં ક્યાંક આઘું પાછું થઈ શકે, અહીં ભૂલ હોય તો કહેજો. બરાબર. તો આ બધા જ દાખલાઓ વ્યવસ્થિત તૈયાર કરજો. કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. નમસ્કાર.